એક ભાઈ બહુ દુખી હતા ને, એટલે ગોર બાપા પાસે ગયા. ગોર બાપાને કે બહુ દુખી છું, પૈસા વધતા નથી, કંઈક કરો ને, ઘરમાં શાંતિ નથી, ઝઘડા બહુ થાય છે, હમણાં જ ગાડીનું એક્સિડન્ટ થયું, મકાન વેચાઈ ગયું, આવી ઘણાને તકલીફ હોય. તો એવાનો એક વ્યક્તિ ગોર બાપા પાસે ગયો. ગોર બાપાએ કહ્યું, એક કામ કર, તું ગણપતિ બાપાની પૂજા કર, ગણપતિ બાપા તને ફળ આપશે, પણ પૂરા ભાવથી કરજો. કહ્યું ઠીક છે, કાંઈ વાંધો નહીં. એ ગણપતિ બાપાની નિત્ય સવારે વહેલો જાગીને પૂજા કરવા લાગ્યો. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના થયા, હજી એ વ્યક્તિને ફળ ન મળ્યું. એટલે મનમાં વિચાર કરે કે આ 3 મહિનાથી આ ગણપતિ બાપાની પૂજા કરું છું, આ કઈ ફળ આપતા નથી. એટલે ગણપતિ બાપાને અભેરાઈ રાખી દીધા. બીજા ગોર બાપાને પૈકડા. બીજા ગોર બાપાએ કહ્યું, એક કામ કર, માતાજીની આરાધના કર, તને ફળ મળશે. ગણપતિ અભેરાય છે, માતાજીને લીધા છે, સવારે વહેલો જાગે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે જાપ ચાલુ કર્યા, પૂજા ચાલુ કરી. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, કઈ ફળ મળ્યું નહીં. માણસ ફળની આશાએ પૂજા કરે છે કે આ ભગવાન મને આપશે, ફળ જલ્દી મળવું જોઈએ. માણસને અત્યારે બધું જલ્દી જોઈએ છે. ફળ ન મળ્યું, 6 મહિના થયા, દુખી થયો, માતાજીની અભેરાએ રાખી દીધા ગણપતિની બાજુમાં. બોલે આ માતાજી કઈ ફળ આપતા નથી. બીજા ગોર બાપાને પકડા. ગોર બાપાએ કહ્યું, એક કામ કરો, શિવની પૂજા કરો. સ્ફટિકની શિવલિંગ લઈ આવ્યો, ચાંદીનું થાળું કર્યું, ચાંદીનો નાગ લાવ્યો, અને 1 વર્ષ સુધી શિવની આરાધના કરી. ફળ કઈ મળ્યું નહીં. શિવજીને અભેરાઈ ઉપર રાખી દીધા. બીજા ગોર બાપા પાસે જાય છે. ગોર બાપાએ કહ્યું, ઠાકોરજીની સેવા કરો, પણ થોડીક અઘરી છે. બોલે ગમે તેટલી અઘરી હશે, મારું કલ્યાણ થતું હોય, મને ફળ મળતું હોય તો એ બધું કરવા માટે તૈયાર છું. ઠીક છે. ઠાકોરજીની સેવા કરવા લાગ્યો. એમાં એક દિવસ એ ઠાકોરજીને ધૂપ આપતો હતો. તો બહુ સરસ મજાની સુગંધિત અગરબત્તી હતી, સુગંધ બધી તરફ પ્રસરતી હતી. એટલે ધૂપ કરતા કરતા વિચાર આવ્યો કે હું આ ધૂપ તો આ ઠાકોરજીને આપું છું, પણ આ ધુવાણો, આ સુગંધ પેલા અભેરાઈ ઉપર બેઠેલા 3 દેવતાઓ, જેની મેં 3 મહિના, 6 મહિના, વર્ષ દિવસ સુધી પૂજા કરી છે, એ કોઈએ મને ફળ આપ્યું નથી, તો આ સુગંધ એને મળવી ન જોઈએ. એટલે ઊભો થયો, એક કપડું લીધું અને એક કપડામાં 3ને વીંટી દીધા કે સુગંધ અહીંયા સુધી પહોંચવી ન જોઈએ. અને જેવા વીંટાને એટલે 3 દેવતાઓમાંથી 3 દેવતાઓ પ્રસન્ન થયા કે આ આટલા સમય સુધી તમારી પૂજા કરી, તમે કઈ ફળ ન આપ્યું ને આ તમને મોઢે આ કપડું બાંધ્યું ને તમે પ્રસન્ન થયા? બોલે હા. એનું કારણ? બોલે એનું બીજું કાંઈ કારણ નથી. જ્યારે તું પૂજા કરતો ને ત્યારે તારો એમાં ભાવ નતો કે આની અંદર ભગવાન છે. તને માત્ર પૈસો દેખાતો તો, તારું પોતાનું કલ્યાણ દેખાતું હતું, તને ભાવ નતો દેખાતો. તું ઓલા ભાવની પાછળ ભાગતો હતો. પણ અત્યારે તને એવો ભાવ થયો કે આ ઠાકોરજીને હું ધૂપ અર્પણ કરું છું, અને એ ધૂપની સુગંધ પેલા દેવતાઓ અભેરાઈ ઉપર લેતા હશે, આ ભાવ તને જાગ્યો ને, એટલે અમે તને પ્રસન્ન થયા સાહેબ. એ ભાવ જાગવો જોઈએ. પણ આપણે પૈસા પાછળ દોડીએ છીએ, કર્મ પાછળ નહીં. કર્મ કરતા રહ્યો, ફળ પરમાત્મા તમને ચોક્કસ આપશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, વર્ષ દિવસ, 2 વર્ષ. અરે સત્યનારાયણ દેવની કથા તમે બધા મારા વાલા સાંભળો જ છો. શતાનંદ નામનો બ્રાહ્મણ આ જીવન ભગવાનની પૂજા દર મહિને કરતો. એ બીજા જન્મમાં સુદામા થયો. કદાચ આ જન્મમાં ન મળે ને તો આવતા જન્મમાં સર્વશ્રેષ્ઠ અવતાર મળે. અરે ભગવાનની નજીક રહેવાનો અવસર મળે સાહેબ. પણ આપણે આપણું કર્મ કરતું રહેવું જોઈએ. બીજી એક વાત, સાચો વ્યક્તિ હશે ને એની પરીક્ષા ભગવાન બહુ લેશે. સાચા વ્યક્તિની પરીક્ષા બહુ લેવાય છે. સુદામાની પરીક્ષા ખૂબ જ લેવાની, નરસિંહ મહેતાની પરીક્ષા ખૂબ જ લેવાની, બાઈ મીરાની પરીક્ષા ખૂબ લેવાની. અરે પેલી સબરી, એનું યૌવન વૃદ્ધાપણામાં આવી ગયું, ત્યાર સુધી એને રામની રાહ જોઈ કે મારી આંગણે રામ આવશે. એને વિશ્વાસ હતો.
દરરોજ એ રામ માટે બોર તોડે અને એમાંથી જે મીઠા બોરો હોય ને એ ચાખી ચાખીને અલગ રાખે કે આજે મારો રામ આવશે, આ મીઠા બોરીને ખવડાવીશ. પેલા વિદુરજીને ખબર હતી કે મારા આંગણે કૃષ્ણ આવશે, તો વિદુરજીને આંગણે ભાજી ખાવા માટે કૃષ્ણ જાય જ, એને જાવું જ પડે, ચોક્કસ જાય. પણ એ ભાવ મારો ને તમારો હોવો જોઈએ કે ભગવાનને આવવું પડે સાહેબ.